વિધાનસભાના નેતા વિપક્ષ અમિત ચાવડાના ગુજરાત સરકાર પર ગંભીર આરોપ। ગુજરાતમાં એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજને અન્યાય થતો હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। 82% વસ્તી ધરાવતા આ સમાજ માટે 9 નિગમની કરાઈ હતી રચના। 10મા બોર્ડ નિગમ તરીકે બિન અનામત આયોગને કરવામાં આવી રચના। ભાજપ સરકાર બજેટમાં એસસી, એસટી, ઓબીસી સમાજને અન્યાય કરે છે। વર્ષ 2023માં 9 નિગમને 178 કરોડની લોન, 19.25 કરોડની સહાય અને જે પૈકી 50.98 કરોડ એટલે કે 28.68% રકમ વણ વપરાયેલી રહી। બિન અનામત આયોગને વર્ષ 2023માં 625 કરોડની લોન આપી, જે પૈકી માત્ર 49.92 કરોડ એટલે કે 6% રકમ વણ વપરાયેલી રહી છે। જ્યારે વર્ષ 2024માં 9 નિગમને 237 કરોડની લોન, 19.25 કરોડની સહાય છે અને જે પૈકી 111.57 કરોડ એટલે કે 47% રકમ વણ વપરાયેલી રહી। બિન અનામત આયોગને વર્ષ 2024માં 500 કરોડની લોન, 75 કરોડની સહાય, જે પૈકી માત્ર 19.44 કરોડ એટલે કે 3% રકમ વણ વપરાયેલી રહી છે। 10% વસ્તી ધરાવતા 10મા નિગમને વધારે સહાય છે। 82% વસ્તી ધરાવતા 9 નિગમોને ઓછી સહાય। સરકારની નીતિ અને નિયત એસસી, એસટી, ઓબીસી સમાજ વિરોધી છે તે પ્રકારનો આરોપ પણ અમિત ચાવડાએ લગાવ્યો। 2024ની વાત કરો તો 1 થી 9 બોર્ડ નિગમ ને 237 કરોડ રૂપિયા રકમ ફળવાય છે। બીજી 19 કરોડ રૂપિયા સહાય આપવામાં આવે છે અને એની સામે વણ વપરાયેલી રકમ જોવો તો 111 કરોડ રૂપિયા થાય છે, એટલે કે 47% રકમ વણ વપરાયેલી રહે છે। ઓછા પૈસા ફાળવવાના અને વણ વપરાયેલી રકમનો ટકાવારી જોવો તો ખૂબ ઊંચી, 50% જેટલી રકમ વણ વપરાયેલી। અને એની સામે બિન અનામત આયોગ છે, એને 2024માં 500 કરોડ રૂપિયા ફળવાય છે, 75 કરોડ રૂપિયાની સહાય અપાય છે। એટલે 575 કરોડ સામે વણ વપરાયેલી રકમ ફક્ત 19 કરોડ એટલે 3% જેટલી જ રકમ વણ વપરાયેલી રહે છે। એટલે 10મા નિગમને વધારે સહાય ને લોન આપવાની અને વણ વપરાયેલી રકમ થોડી। આ જે ભેદભાવ છે, આપણે કોઈનો વિરોધ નથી। બિન અનામત આયોગને પણ હજુ આથી વધારે પૈસા આપે તો કોઈ વાંધો હોય જ ના શકે, પણ જે ગરીબ છે, આર્થિક સામાજિક રીતે પછાત છે, જે પછાત વિસ્તારોમાં વસવાટ કરે છે, એવા એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીના બોર્ડ નિગમોને શું કામ દર વર્ષે અન્યાય થાય છે? શું કામ એની સાથે આટલો મોટો ભેદભાવ થાય છે?